અખિલ ભારતીય કોંગ્રેસ જન આંદોલન ફ્રન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘનશ્યામભાઈ કેશિયર દ્વારા આપવામાં આવેલ દારૂ વેચવાની છૂટ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કહેવાતા કેશિયર વહીવટદાર ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવેલ ગેરકાયદેસર દેશી વિદેશી દારૂનું દૂષણ નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં અખિલ ભારતીય કોંગ્રેસ જન આંદોલન ફ્રન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ અને કાર્યકર્તા ભેગા થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબને આવેદનપત્ર અપાયું હતું, જેમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો નરેશ ખલાસી, ઈલા ચાચી, કાલુ ડુંડી, તિલક માલ્યા, સીતુ જેવા લોકોને કેશિયર ઘનશ્યામભાઈ દ્વારા ગેરકાયદેસર દેશી વિદેશી દારૂ વેચવાની અને ભરાણ કરવાની પરમિશન અપાઈ છે, જેમાં આજે અખિલ ભારતીય કોંગ્રેસ જન આંદોલન ફ્રન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં હાજર થઈ એક સંપ થઈ કમિશનર સાહેબશ્રીને સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા નશાનો કારોબાર બંધ કરાવવા અને કેશિયર ઘનશ્યામભાઈને સસ્પેન્ડ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।